એક જો હજી એક લીંબુડી છે, એની નીચે છે ને એક બેરો બેઠો છે, એક લંગડો બેઠો છે અને એક આંધળો બેઠો છે. એમાં સૌથી પહેલા કેરી પડે કોણ દોડે? પણ લીંબુડી છે કેરી નો પડે ન્યા. ડોશીમાને નદી વટી લોટ દળાન છે પણ વચ્ચે પુલે નથી, નકરું પાણી ભર્યું, અંદર મગરું ને એવું બધું છે. તો ડોશીમા કેમ જશે કે? એમાં ડોશીમાને છે ને પાખ્યા લગાડવા પડશે. કેમ છો મિત્રો, મારા વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. હું તમને એક વાત કહેવા માંગુ છું. 12 વાગી ગયા, હું વાટ જોઉં છું કે કિંજલ આવે ને પછી વ્લોગ સ્ટાર્ટ કરું, પણ 12 વાગી ગયા ને હજી નથી આવી. ક્યારે આવે કોને ખબર. હવે જો ફોન કરીને પાછો કાણી કાઢવી આપણે. હું વ્લોગ વચ્ચે સ્ટાર્ટ કરવાનો હતો તો હું કિંજલની વાટે હતો કે એ આવે ને પછી જ તે મારે વ્લોગ સ્ટાર્ટ કરવો છે. એની રાહમાં રાહ છે. ખમ હવે એને ફોન કરું. તમે નંબર ન બતાવી દેવો, તમને પૂછવું જ પડશે ને ક્યારે આવે છે. હેલો. હા બોલ. રાધા રાણી ફેશન ભાવનગર થી બોલીએ. બોલો. તમે આવ્યા નહીં? તમે જોબે આવ્યા નહીં હજી? આવ્યો હમણાં. શેઠ મોડા આવશે. હા. ઠીક. હા, હું શોપે પહોંચી ગયો છું. એ વાંધો નહીં, મેં કોણ. શેઠ આવતા જ જલ્દી. હા. જલ્દી આવો. એ કેટલા વાગે? કટ કરી નાખ્યો કઈ પૂરી વાત સાંભળ્યા વગર. આવું છે તે હવે મારે વાટ જોવાની ક્યારે આવે. તો 12 તો વાગ્યા જ છે. જલ્દી આવી જાય તો સારું. મારી ગાડી વોશિંગમાં મેકવા જવાની છે અને ક્લીન કરાવવાની છે. બહુ બગડી ગઈ છે અને બહારનું વાતાવરણ મસ્ત છે. અત્યારે કંઈ તડકાવાળું છે નહીં. આમે મારે છે ને આજે આમ બહાર જવાનો વિચાર છે. કિંજલ આવે પછી કંઈક વિચારવી આપણે. પાડો આવ્યો કેટલા વાગે? 1 વાગે. રૂમાલ લઈને આવી. શરદી થઈ ગઈ? એસીમાં કોઈ તે રૂમાલ લાવી? સેડા તું કેમ આટલી ઓલું થઈ ગઈ? બહુ ખાવા લાગે છે. કેમ? કેટલું ખાતું? હું કાંઈ નહીં, અડધી ભાખરી. કાલ કેટલું ખાતું? કાલે અડધી ભાખરી. બપોર કેટલી ખાધી? સાચું બોલ. બપોરે અડધી ને સાંજે 1 દોઢ ભાખરી ખાધી. મારા હમ સાચું બોલ. બપોર 2 ને સાંજે 2. આજે આજે બસ કાંઈ નહીં. ખાવા ભરી. એક જ ખાધી ભાખરી. સાચું 2 ખાઈ ગઈ. એક ભાખરી ખાધી. એક ટાઈમે બપોરે 2 ને એટલે 2 થી અઢી ભાખરી કા 3 ભાખરી ખાઈ રહી. સાંજે 3 ભાખરી ખાઈ રહી. છાશ પીવે 3 ગ્લાસ, 3 કેરી ખાય. કેટલું ખાય? પાડા જેવી થઈ ગઈ. આ ઊભી રહે, પાડા જેવી લાગે કેમેરામાં. જો લાગતી લા. તો આ જિંકલ આવી. આ તમારે રીલ ઉતારવાની છે. હું લાવીશ કપડા. કેવી ઉતારવાની છે? લવ વાળે. એમ આજે થોડી ઉતારવાની હોય કે આજે ઉતાર નાખીશ? આજે ઉતાર નાખી છે. અમાર ગાડી સર્વિસમાં મેકવા જાવીશ. હે? ગાડી સર્વિસમાં મેકવા જાવીશ. ધોરાવા જાવીશ. તે વઈએ બાર કર દો. તું ધોઈ નાખીશ? બાર વઈએ કર દો સર્વિસ. ગાડી ની. ઠીક, મેં કીધું તારી. બહુ બોલે થઈ ગઈ. પાછું તું કરવા માંડી. અહીંયા ઓઠે કાળજે કોઠે. તને ગીત ગાવાનું નથી કીધું, તમે કહેવાનું. હું કહેવાનું? મારા અહીંયા ઓઠે કાળજે કોઠે તમે ને તમે. હા ભાઈ એમ કરવાનું. કેટલું ખાઈ જાય? 3 વાટકા છાશ, 3 ભાખરી, 4 કેરી. કેરી તો મેકતી જ નથી. દિવસની 6-7 કેરી ખાય. અહીંયા નીકળી. તાલારીની, સાસણગીરની બધી નવસારીની. નવસારીની કેરી ઉલાણી છે બહુ. બસ અત્યારે છેલ્લી ફ્રીજમાં ગોઠવીને આવીશું. 20-25 જેટલી કેરી છે. ઓછી પછી કેવાય. નવો માલ મગાવવાનો છે. દાબો એમાં 11 જ બાકી છે હજી. ડાબો નાખીને અને અમારે હમણાં વ્રત આવે છે દિવાસાનું, તો પછી આખો દિવસ ભૂખ્યા હોય કેરી ખાવા જોવે ને. કેરી ખાવ તો કાંઈ રોટલી ને એવું ન ખવાય. ઘી ઓલો લોટ વાળું. આ બધું તો થોડી આવે. લોટ વાળું છે ને ન ખવાય, તો પછી કેરી ની ખવાય ને એમ. કેરી ખાવાનું ખાલી કેરી ઉપર. કેરી ઉપર હા. અને પછી બટેટાનું હોય ને એવું સુકી ભાજી ઈ નું. તો બાનું છે નકરી. ફરાળે તેટલો કરી જાય ને કે કઈ એમ કે તા નો રે ની હારું એટલું ખાઈ રે ફરાળમાં. પણ હું ખાલી વર્ષે 1 દિવસો રહું છું, કાંઈ વારે નથી રહેતી. કિલો બટેકા ખાઈ રહે દીના. ન ભાવે. હું વ્રત રહું ને મને બટેટા સુકી ભાજી ને એવું ન ભાવે. 10-15 કેરી પાકી. હું ખાલી બસ સોડા પીવું ને કેરી ખાવ. હાલો હવે કચરા પોતાનું કામ હોય કરવા માંડ્યું. હું ગાડી મેં કેવું અત્યારે ક્યાં? પછી જાઉં. હા મેં મેકવાની ઈચ્છા છે. સામે જ છે સર્વિસ સેન્ટર. દુકાનની સાફ સફાઈ હાલે છે. વર્કર આવી ગયા છે અમારા કામ વાળા. કોરિયોગ્રાફર આવી ગયા છે. હા. કોરિયોગ્રાફર ડાન્સ વાળા હોય. કાંઈ ખબર ફોટોગ્રાફર નહીં. કાંઈ ખબર પડે. વિડિયોગ્રાફર.
રહેવા પડે. જે હોય એ પણ જી કે બોલે ને એટલે મને યાદ રહી ગઈ. કરો સાફ હાલો મસ્ત બધું આમ હા બધું આખું રેડી હો કિંજલ કોલેજમાં મને એટલે યાદ રહી. ગીત વગાડી નહીં? હા વગાડો ને ગા તો કનું ગીત વગાડો મેં તો જલ્દી ગા મેં ગા ઈ ચાલુ જ છે પણ ગા વગાડ તો બ્લૂટૂથ કનેક્ટ કર. તું વગાડ તો તું ગા તો ખરા ગીત નથી આવડતું મને કાંઈ. અત્યારે નહીં કામ કરે મગજ કામ કરવું પડે ને એટલે હા તો કરવા મને ખબર પડી ગઈ ને તને આવે તો ગીત વગાડ. અને હું કે ઉખાણું કહેવાય કે ઉખાણું કહેવાય ને આ ઉખાણું પૂછું છું. તું પેલા હું બોલી કોમેડી એક પૂછું સવાલ તને જોક્સ પૂછું એમ કીધું. જોક્સ નો કહેવાય જો હું એને ઉખાણું પૂછું સાંભળો તમે. જો એક છે ને ડોશીમાં હતા હા. પછી વચ્ચે નદી હતી હમ. અને આ બાજુ છે ને લોટ દળાવાની ઘંટી હતી તો વચ્ચે છે ને મગરું ને એવું છે. નદી વટીને લોટ દળાની હા ઘંટી છે ડોશીમાં ને નદી વટીને લોટ દળાનું છે પણ વચ્ચે પુલે નથી હા. નકરું પાણી ભર્યું અંદર મગરું ને એવું બધું છે તો ડોશીમાં કેમ જશે કે એમાં ડોસીમાને છે ને પાખ્યા લગાડવા પડશે પાખ્યા લગાડીને એ ઉડીને ઓલી કોર વહી જાય એમ ન હોય. તો પોઈન્ટ ટાઈપ આનો હરખો જવાબ દો કઈ કામ પોઈન્ટ બોઈન્ટ ટાઈપ તો હરખો જવાબ દો પોઈન્ટ જ કાંઈ નથી પણ એમાં ઓલામાં જ તે જવાબ છે મેં પૂછ્યું ને એમાં જ જવાબ છે. ડોસીમાન લોટ દળાવા જવું છે ઘંટી ઓલા રોડે છે એનો લોટ દળાવો છે ઈ ગમે એનો લોટ દળાવો બાજરાનો ઘઉં ગમે એનો કે ચોખા ટૂંકમાં દળાવવાનું છે. મને નથી ખબર કે લોટ દળેલો દોય કોઈ દી દળાવવાનો ન હોય. લોટ દળેલો દો કોઈ દી દળાવવાનો હોય. આવું કાંઈ હોય? પછી હજી એક પૂછું જો જો છે ને એક ચાવી હા પછી પ્લસની નિશાની પછી 100 રૂપિયા નોટ પાછી પ્લસની નિશાની ને પછી રી એમાં છોકરીનું નામ છે કયું છે કેતો હું બોલી કઈ સમજાણું નહીં પેલા ચાવી આપણે આ ચાવી. ચાવી આવે ને ઈ પછી પ્લસની નિશાની પછી 100 રૂપિયા નોટ પાછી પ્લસની નિશાની ને પછી રી એમાં નામ છે છોકરીનું કયું નામ છે કે ઓની નોટ પ્લસ ચાવી પેલા ચાવી પછી સોની નોટ ને પછી રી ચાવી તો હું ચાવી તો શું થાય કે તું મને નથી ખબર ચાવી એટલે હા. કિશોરી કિશોરી હા પછી હજી એક પૂછું ખાઈ બહુ ખરી. એક વૃદ્ધાશ્રમ છે એક છોકરાની હોસ્ટેલ છે અને એક માનવ મંદિર ગાંડા આશ્રમ છે. સૌથી પહેલા આગ લાગી હોય તો એમ્બ્યુલન્સ ક્યાં જાય? એક વૃદ્ધાશ્રમ બરોબર હોસ્ટેલ. એક હોસ્ટેલ છે અને એક માનવ મંદિર છે સૌથી પહેલા આગ લાગે તો એમ્બ્યુલન્સ ક્યાં જાય? સૌથી પહેલા આગ લાગી હોય તો ક્યાં લે એમ બધે એક હારે જ વહી જાય એમ્બ્યુલન્સ થોડી કઈ આગ બુઝાવા જાય ખબર આનો પડી. જવાબ આવ્યો આનો જવાબ આવ્યો. પછી હજી એક કહો ખાઈ અય દીદી બીજું કેવું ખાણું હતું? એક જો હા હજી એક કહો. એક લીંબુડી છે એની નીચે છે ને એક બેરો બેઠો છે એક લંગડો બેઠો છે અને એક આંધળો બેઠો છે એમાં સૌથી પહેલા કેરી પડે તો કોણ દોડે? પણ લીંબુડી છે ઈ કેરી નો પડે ન્યા આવડી ગયા. હું શીખી ગયો છો હવે આવડી ગયો હું બધા પોઈન્ટ પેલા ધ્યાન દઉં લીંબુ ને કેરી કેમ કરી નાખી એમ હવે બધું મગજ હાલો એને તો આવડી ગયું છે હવે તમે કાંઈક કમેન્ટ કરો તમારી પાસે કાંઈક ઉખાણા હોય ને તો આપણે સાગરને પૂછજો. અત્યારે કસ્ટમર આવ્યા હતા કિંજલ જો ક્યાં ઊભી ત્યાં ઊભું રહેવાનું હોય તો હું પંચાયતડે ત્યાં અમારા કપડા સંકેલે છે અત્યારે અંકેલ વાલા કામ નથી કરવું કાંઈ કામ કરો ના યાર વેકેશન છે તો આ જ કરવાનું ના યાર અરે તો બધાય ખાઈ બસ શાયરી ને ડાયરી પાછી લીધી હાથમાં બાપ વે બેજા આવી ઉભા ઉભા શાયરી બનાવવાનો નિયમ છે. બનાય એમાં ડાયરી તું બગાડ નાખી છે લાઈક તો કોઈ કીધું તને અડવાન માર વસ્તુ કાળું છે મોઢું ને બ્લુ પીળો છે નાઇટેસ એના વગર તો જરાય નહીં હાલે. મોઢા તો શાયરી બનાવે અમે કચરાની ગાડી હાલે છે દરરોજ કચરો નાખો નહીં હાલે તો એના વગર નહીં હાલે. મજાક બનાવી દીધો છે. મારા કોન્ટેન્ટ નો તો જોતો હું શાયરી બનાવું છું. એની ઇજ્જત કરવાની હોય કચરાની ગાડી આવી આપણે કચરો નાખવો આલે હોય લે તો. જલ્દી જા, જલ્દી ઊભો ઊભી રહો. રાખ ગાડી એ હું ઊભી રાખું તો કસરો જલ્દી કોથળો લેતા આવીએ માથે. જા કોથળો કોથળો લેતા ઊભા રહેજો આવીએ. કોઈને કોથળો લઈ લે. અમાર કચરાની ગાડી છે ને ક્યારેક દાવે ને તે બધા દોડવા માંડ્યા ઓય ઊભો રાખ. અમે કચરો નાખી હાલો રીતે બધું એડજસ્ટ કરવું. કચરો નાખી દીધો છે હવે શાયરી બનાવવા બે ઈ તો મેં કીધું કચરો આવ્યો નકર તમે જ ફી 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 એમ જ કરતા હો બ્લોગ ઉતાર. શું છે તો તું શાયરી બનાવીને હારી થી
તારી શાયરી તો કમ્પ્લીટ કર પેલા. પગમાં નખ છે બહુ મોટા કાપવાની ખબર નથી. શું કહેશો? કાઈ નહીં આકી નો જાની. લાઈ તો આય મારી કસમ છે મૂકી દે. લાઈ પણ મારે ડાયરી તું કરે લાઈ શાયરી બનાવીશ. લાઈ માર ડાયરી લાઈ. આ હમણાં એક પન્નું કાપી નાખ દો આગળ. મસ્તી કરવા હાટું એક નથી આપી તને એક ડાયરી. પન્નું કાપી નાખ દો. એક ને માર ડાયરી આખી બગાડ નાખી નથી જોતી. તો હું કામ? એમાં પન્નું મેં એકય નથી ફાડ્યું. તું નકરા પન્ના ફાડ ખોટાડો બે ત્રણ દિવસ પહેલા શાયરી ઉતારી તે પન્નું ફાડ્યું તું. ખોટું હા બોલે. બતાવું ક્યાં ફાડ્યું તી. હું તું કરવા માંડી. રાખ તારા એ આગળ. ભાઈ હારી શાયરી બનાવીને સંભળાય. વકીલ બનાવું ખમ 5 મિનિટ એ હમણાં. લોકો જઈએ છીએ અત્યારે કામથી બહાર જ આવી છો. એક કામ છે ને ગાડી સર્વિસ કરાવવાની કીધું તો ને મેં ક્યાં કનું કેવાય એવું નથી હવે. લાય હું કરી દઉં. હાલે આ પકડ. તું વ્લોગ બનાવી ને વ્લોગ ના હું બંધ કરું. તું વ્લોગ હારો હું કરું છું બંધ. હાલે વ્લોગ બનાવ બધું તું કર. બનાવી ને આવું કરે વ્લોગ. બંધ કરી દીધું મેં. તો થઈ ગયું ને. હવે અમે લોકો જઈએ છું. ક્યાં જાશું આપણે? ફરવા. અમે આટો મારવા નીકળ્યા છો રિંગ રોડ સાઈડ જઈએ. હાલો દુકાન ઘડીક માટે બંધ છે હો અમારી. 5-10 મિનિટ આવીએ હમણાં. 5-10 મિનિટ અડધી કલાક. હા અડધી કલાક. આવી ગયા છીએ પૂરી ખાવા. એમાં એવું હતું રિંગ રોડે આવ્યા ને તે કિંજલ કે પાણીપુરી વાળો ઉપર એ તો ઊભા જ હોય પણ ખાઈ લેવાનું બીજું શું હોય? પપ્પુભાઈ અમારે પૂરી ખાધું પીધું હારે આવે કિંજલ કે એમ કા હું એવું નહીં કહેતી જૂઠું બોલે હો. ખાઈ લો હાલો. 2 ડીશ બનાવી છે ખબર નહીં યાર. ત્યાં ફ્રેન્ડ્સ જવાનું કેટલી છે ખાઈ ને. જાય. કેફે કે સપનું જ રહે આપણું. સપનું પણ આની સિવાય મજા નથી આવતી. ખાઈ લેવાનું. પૂરી ખાઈ લીધી છે. હવે પાછા છોકરે જાય છે. અમારા ભાવનગરમાં વાતાવરણ એટલું મસ્ત છે ને કેમ થાય એક્ટિવા લઈને આટા માર્યા રાખે પણ શું કરો હવે દુકાને જવું પડે. હવે પાછા દુકાને ફરી લીધું અમે. હવે પાછા દુકાને જઈએ છીએ. મારે જે રીલ્સ ને શૂટ કરવાની બાકી છે. દુકાનની રીલે બાકી છે. બહુ ફરી લીધું વાતાવરણમાં ઘડીક મોજ મસ્તી કરી લીધી. હવે જઈએ શોપે. અમારા મિસ્ટર શોપ ખોલે છે. આવો આવો પધારો. શું બતાવું કપડામાં જીન્સ ટોપ? કુર્તી બતાવો ને એમ સાઈઝમાં. અમારી માટે કાંઈ નથી અમારી શોપમાં. તો ઘરે વયા જાવ તમે હવે. તમે દુકાનમાં અમારી સાઈઝ નહીં રાખતા તો બીજું શું કર? 5:30 હું મારે રીલ શૂટ કરવાની 5:30 થઈ ગયા. હો આવું તું વ્લોગ કરા લે મારે. હાલો અમે રીલ શૂટ કરી લેવી. હવે આવી ગયા છો લોકો અત્યારે શૂટ કરી રહ્યા છો કિંજલની રીલ્સ. હું શૂટ કરી રહ્યો છું અંદર છે. અય હાલો એ શાયરી યાદ કરે છે અત્યારે. કપડાય ચેન્જ કરી લીધા એમ ને. ચાલો મસ્ત બોલજો. વાળ ઉડી હોય ગયા લટું બટું બધું. તો કિંજલ દીવાબત્તી કરે છે ને જોઈ. થઈ ગયા દીવાબત્તી? હા હું કઈ બોલ્યો જ નહીં. તારે દીવાબત્તી કરવાના હતા. ચૂપ રહો. તો વગર કીધે કિંજલે દીવાબત્તી કર્યા છે. શું કરે છે બહાર? શું કરે છો કે બહાર શું કરે છો? ઊભી તો વાતાવરણની મોસમનો એન્જોય કરું છું. બટકું પણ અંદર વી આય. અય બટકું અંદર વી આય. અંદર વી આય. અંદર બહાર હું ઊભી રહીશ. પણ ન્યા મજા આવે મોસમનો એન્જોય કરું. મેં જો બધી લાઈટ ચાલુ કરી. એક લાઈટ અમારી શોપની બાકી છે. હજી જો હવે જો ઢન ટણ. આજ કિંજલને મારે મેકવા જવાની છે કેમ કે ગાડી લઈને નથી આવી. ના રે હું તાલી જવાની છું. ખોટું માખણ બસમાં લગાવ્યું. આવી. ઈયો બસમાં. બસમાં આવી હતી. ના ના મસ્તી કરે. એને એની બેન મેકી પીએમ ગઈ ઈ હતી. બસ સેવામાં આવી હતી હો. જિંકલ આવી હતી તને મૂકી ગઈ હતી. હવે મારે ઈ તો પીએમ ઈ બસ સેવા ઈ તો છે એનું જ કહું છું. યાર તું મગજ ફેરેમાં હું બોલું એમ. એનું નામ જ પીએમ ઈ બસ સેવા છે. હા એ પીએમ ઈ બસ સેવા જિંકલની બસમાં આવી હતી. હવે જિંકલ તો ચોકલેટ કલરની બસમાં. હા હવે જિંકલ ઘરે વહી ગઈ છે. મારે 4G. મેકવા જવાની છે. 4G. મને બોલવા દેવાનું છે. હા. હોય છે ઠપ 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 ગાડી અત્યારે થાતે જ વાગ્યા છે. એમોથી પધારો રે પતાણિયા પરોઢણા પોતાના થઈને રે પધારો રે વાલમિયા. હા હાલો હવે અમારે શોપ ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ વ્લોગને છે ને આપણે અહીંયા કરશું ને એન્ડ. કામે ઘરે જવું છે. જમીને સુઈ જાય. સુવા નહીં રીલ જોવાની. હા જમીને જોવું તો એ વ્લોગ અત્યારે શું હોય શૂટ કરીએ કા ઘરનું. પછી તો સુઈ જવાનું હોય. કાલે ઘરનું ક્યાંક થોડુંક શૂટ કરશું. કાલે ઘરે તો આ વ્લોગને આપણે આયા જ એન્ડ કરીએ. તમે નવા હો તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.
કોમેન્ટનું જ ભૂલી જ જાય નકરું. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. અમે મળીએ ન્યૂ વ્લોગમાં. અમે મળીએ ન્યૂ વ્લોગમાં. હા. ત્યાં સુધી આવજો. આવજો નહીં ત્યાં સુધી બાય બાય. ત્યાં સુધી ભાવનગર આવજો. બાય બાય. This groove, I'm feeling bored.